હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યના જુદા જુદા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના દક્ષિણ અને ઉત્તર ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। રાજ્યના ઘણા જિલ્લાઓ જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે। ત્યારે ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। આજે બપોરે એકાએક વાતાવરણમાં પલટો આવતા યાત્રાધામ અંબાજીમાં વરસાદની શરૂઆત થઈ। બપોર બાદ મેઘમહેર થતાં અંબાજીમાં રોડ રસ્તાઓ પર પાણી વહેતું થયું। દાંતા તાલુકાના અનેક વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ। દિવસભરમાં ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પસરી છે। તો દિવસે પણ આકાશમાં કાળા વાદળો છવાતા અંધારપટ છવાયું છે। સરહદી વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે। લાખાણી સહિત ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। વાવણી કરેલ પાકની રાહ જોઈને બેઠેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રમેશ સુથાર, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા।